હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું કે બધા મજામાં હશો. મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો યુનિટ શરૂ છે 8 નંબરનું, કોષ જીવનનો એકમ, સેલ ધ યુનિટ ઓફ લાઈફ. બરાબર. તો આની અંદર આપણે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે, આ અંગિકાઓ માટે અભ્યાસ કરી રહ્યા છીએ. ઘણી બધી અંગિકાઓ માટે આપણે અભ્યાસ કરી લીધો છે. બરાબર ને? જે અંતઃકોષરસ જાળ હતી, ગોલ્ગી કાય હતી, લાઇસોઝોમ હતું, આ બધી અંગિકાઓ માટે આપણે વાત કરી લીધી છે. હવે આગળની અંગિકાનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યારે એમાં વાત કરીએ આપણે રિબોઝોમ્સ માટે. આપણે બેઝિક માહિતી રિબોઝોમ્સની હોય કે છૂટી સવાયેલું રિબોઝોમ્સ આવેલું હોય, પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે જોડાયેલું હશે, આવી માહિતી આપણને હશે. પણ આ ઉપરાંત આપણને જે ટેક્સ્ચ્યુઅલી પોઈન્ટ આપેલો છે એ, અને એના ઉપરાંત અમુક મુદ્દાઓ, બરાબર, કે જે તમારા નીટ માટે આઈએમપી હોય એવા, એનો આપણે આની અંદર સમાવેશ કરીને જોઈએ. તો રિબોઝોમ્સ ધ્યાન આપજો બરાબર, અને વિડીયો આખો જોજો, ક્યાંય પણ સ્કીપ ન કરતા, જેથી કરીને કોઈ પણ માહિતી છૂટી ન જાય. તો વાત કરીએ આપણે સૌ પ્રથમ રિબોઝોમ્સ માટે. તો જ્યોર્જ પેલેડ નામના વૈજ્ઞાનિકે, આવા નામ મિત્રો ખાસ યાદ રાખવા, કારણ કે એમસીક્યુઝમાં પૂછાઈ શકે. જ્યોર્જ પેલેડ નામના વૈજ્ઞાનિકે 1953માં 1953 એણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા એક રચના જોઈ કે જે એકદમ સઘન કહેતા કેવી, કે એકદમ નક્કી હોય, વચ્ચે ક્યાંય પોલું ન હોય એવી. બરાબર, એકદમ નક્કી રચના, પોલું ન હોય, કે પોલાણનો ભાગ ના આવેલો, એવી એકદમ સઘન અને કણિકામય સંરચના જોઈ. એ રચના એટલે રિબોઝોમ્સ. સૌ પ્રથમ નિહાળે કોણે? જ્યોર્જ પેલેડ. નામ બરાબર યાદ રાખવું, નામ યાદ રાખવું જરૂરી છે. જ્યોર્જ પેલેડ, સમય 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આવી એક સઘન અને કણિકામય, બરાબર, કણિકામય એવી છૂટી સવારી કણ સ્વરૂપે હોય એવી રચના જોઈ. એ રચના એટલે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ કયા કોષોમાં જોવા મળશે? તો કે દરેક કોષોની અંદર જોવા મળશે. એ આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, દરેક કોષની અંદર જોવા મળે. અને બીજું એની એક ખાસ કે એ પટલ વિહીન અંગિકા છે. કેવી છે? પટલ વિહીન અંગિકા છે. એની ફરતે કોઈ પણ જાતનું પટલ, આવરણ આવેલું નથી. એટલે કે દરેક જીવંત કોષોમાં જોવા મળશે અને પટલ વિહીન અંગિકા છે. શેની બનેલી હોય? એના બંધારણીય એકમો કયા, રચનામાં કયા કયા એકમો આવેલા હોય? તો એના રચનાત્મક 2 એકમો છે. રિબોન્યુક્લિક એસિડ. શું છે? રિબોન્યુક્લિક એસિડ. તમે જેને કહો છો RNA. શું કહો છો? RNA. એટલે કે RNA ની બનેલી હોય અને બીજું પ્રોટીનની બનેલી હોય. આ 2 મુખ્ય ઘટકો. રિબોઝોમ્સ શેના બનેલા હોય? તો કે રિબોન્યુક્લિક એસિડ એટલે કે RNA અને પ્રોટીનથી બનેલી રચના છે. સ્થાન આપણે જોઈએ એનું, કે સ્થાન ક્યાં આવેલું છે? આદિકોષ કેન્દ્રમાં રિબોઝોમ્સ કઈ જગ્યાએ આવેલા હોય? સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કઈ જગ્યાએ આવેલા હોય? તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે આપણને? કોષ રસની અંદર રિબોઝોમ્સનું સ્થાન હોય. આદિકોષ કેન્દ્રીય કોષ માટે વાત થાય છે. કોના માટે વાત થાય છે? આદિકોષ કેન્દ્રીય કોષ. તો એના કોષ રસની અંદર રિબોઝોમ્સ આવેલા હોય. જો વાત કરીએ આપણે સુકોષ કેન્દ્રીય કોષ માટે, તો સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં હોય, એટલે કે કોષ સ્તરમાં મુક્ત રીતે આવેલા હોય. આ ઉપરાંત આપણે વાત કરીએ કે અંતઃકોષરસ જાળની અંદર આવેલા હોય. આપણે વાત કરી હતી ને લીસી અંતઃકોષરસ જાળ ને કણિકામય અંતઃકોષરસ જાળ. તો એ કણિકામય શાના કારણે હતી? રિબોઝોમ્સના કારણે. કારણ કે રિબોઝોમ્સની રચના કેવી છે? કણિકામય. ત્યાર પછી કોષ કેન્દ્ર પટલની સપાટી ઉપર પણ આવેલા હોય. બરાબર, કોષ રસમાં હોય, અંતઃકોષરસ જાળમાં હોય, કોષ કેન્દ્ર પટલની સપાટી ઉપર આવેલા હોય. આ ઉપરાંત આપણે કણાભ સૂત્ર માટે વાત કરીએ તો કણાભ સૂત્રને પોતાના રિબોઝોમ્સ હતા. હરિતકણમાં પણ રિબોઝોમ્સ આવેલા હોય. બરાબર, કે કોષની અંદર આવેલી અંગિકાઓમાં પણ રિબોઝોમ્સની હાજરી જોવા મળે. પણ એ સુકોષ કેન્દ્રીય કોષમાં થશે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં ફક્ત કોષ રસમાં જોવા મળે, કારણ કે અન્ય અંગિકાઓનો એમાં અભાવ હોય. ત્યાર પછી આપણે વાત કરીએ તો રિબોઝોમ્સના પ્રકાર, કે કેવા પ્રકારના રિબોઝોમ્સ આવે. બરાબર, મુખ્ય આપણે 2 પ્રકારના અત્યાર સુધીમાં જોયા છે. કે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં ATS પ્રકારના હોય. કેવા હોય? ATS પ્રકારના. સુકોષ કેન્દ્રીય કોષમાં હશે ATS પ્રકારના. જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય એટલે કે પ્રોકેરિયોટિક કોષ હોય,
તો એમાં હોય 70S પ્રકારના. સુકોષ કેન્દ્રીય કોષમાં 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય અને આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય. હવે દરેક રિબોઝોમ્સ બે પેટા એકમોના બનેલા હોય. પેટા એકમો અથવા તો આપણે કહીએ ઉપ એકમો ધરાવે. તો દરેક રિબોઝોમ્સ એ બે પેટા એકમોના બનેલા હોય. કેવા બે પેટા એકમ? તો કે એક નાનો પેટા એકમ અને એક મોટો પેટા એકમ. અહીંયા આપણે આકૃતિમાં સમજી શકીએ આ નાનો પેટા એકમ છે, આ મોટો પેટા એકમ છે, બરાબર. એટલે આ બંનેના એકમો છે. આ બંને શું છે? એકમો. અહીંયા પણ આ બંને શું થાય? એના એકમો. એને કહીએ છીએ આપણે પેટા એકમ. શું કહીએ? પેટા એકમ. કે રિબોઝોમ્સ છે એ બે પેટા એકમોના બનેલા હશે. એક નાનો પેટા એકમ અને બીજો મોટો પેટા એકમ. જો આમાં આપણે વાત કરીએ તો આ છે પ્રોકેરિયોટિક. સમજી લઈએ આપણે. પ્રોકેરિયોટિક કોષ અને આ કેવો છે? યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્ર. તો પ્રોકેરિયોટિકમાં જે રિબોઝોમ્સ હોય કેવા હોય? 70S પ્રકારના હોય. કેવા હોય? 70S પ્રકારના. એટલે જેમાં મોટો એકમ હશે એ 50S પ્રકારનો હશે, બરાબર. અને નાનો એકમ હશે એ 30S પ્રકારનો હશે. જો આપણે આગળ પણ વાત કરી લીધી કે બંનેનો સરવાળો 50 + 30 એમ કરીને 80S નથી કરવાનો, બરાબર. 70S પ્રકારના હોય. કેવા હોય? આ 70S પ્રકારના. આપણે સરવાળો કરીને 80S કરવાનો નથી. આ ખાલી એકમો છે, બરાબર. યુકેરિયોટિક માટે વાત કરીએ આપણે તો 80S પ્રકારના હોય. અહીંયા કેવા હોય? આ હશે કેવા હશે? 80S પ્રકારના હોય. એમાં તમે બે પેટા એકમો જોવો ને તો મોટો પેટા એકમ હોય ને 60S નો હોય અને જે નાનો પેટા એકમ છે એ 40S નો હોય, બરાબર. એમ કરીને 80S પ્રકારના બનેલા હશે યુકેરિયોટિક. એટલે કે આ આદિકોષ કેન્દ્રીય કોષ માટે છે, આ સુકોષ કેન્દ્રીય કોષ માટે છે અને આ એના પેટા એકમો છે, બરાબર. સમજવા માટે તમને આ બંને એક ન ધારી લેતા. આ રીતે આ એના પેટા એકમો. ત્યાર પછી કે રિબોઝોમ્સ છે એનું કદ, એનું માપ કોના વડે દર્શાવાય? સ્વેડબર્ગ એકમ, સ્વેડબર્ગ અચળાંક દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ એકમ આપેલો છે એટલે એમના માનમાં સ્વેડબર્ગ એકમ ઉપરથી દર્શાવાય. જ્યાં S દર્શાવીએ આપણે 70S 80S તો આ છે એ સ્વેડબર્ગ એકમ છે અને એ એના અવસાદન પ્રમાણને રજૂ કરે. અવસાદન પ્રમાણ એટલે શું? કે એ આડકતરી રીતે જોઈએ તો કદ અને ઘનતાનું જ માપ છે. રિબોઝોમ્સનું કદ અથવા તો રિબોઝોમ્સ કેટલી ઘનતા ધરાવે આ ઘનતાનું જ માપ છે, બરાબર. એને આપણે સ્વેડબર્ગ એકમ કહીએ છીએ. એટલે કદ અને ઘનતાનું એ માપ દર્શાવે છે. અવસાદન, માનો કે કોઈ ડોળું પાણી હોય, બરાબર છે, કે એની અંદર કોઈ કણો તરતા હોય, પછી એ કણો જે નીચે બેસે, એકદમ નીચે બેસવાની જે આખીની પ્રક્રિયા હોય એને અવસાદન કહેવામાં આવે. એટલે એ રીતે એનું કદ અને ઘનતાનું માપ છે, બરાબર. જો સુકોષ કેન્દ્રમાં આપણે 80S પ્રકારના કીધા ને, ક્યારેક ક્યારેક મિત્રો હોય કે એમાં 55S પ્રકારના પણ હોય. ક્યારેક હોય એવું બની શકે. 55S પ્રકારના પણ એની અંદર જોવા મળશે સુકોષ કેન્દ્રીય કોષમાં. આ 55S 55S. ત્યાર પછી વાત કરીએ રિબોઝોમ્સનું કાર્ય તો આપણે ખ્યાલ છે કે રિબોઝોમ્સ છે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા છે, બરાબર છે. જે મુક્ત રિબોઝોમ્સ હોય એ પણ પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય. આ ઉપરાંત જે અંતઃકોષરસ જાળમાં જે આપણે રિબોઝોમ્સ આવેલા છે, જે કણિકામાં હતી, બરાબર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, તો એની ઉપર આવેલા જે રિબોઝોમ્સ છે એ લાઇસોઝોમ અને રસ સ્તર એટલે કે કોષ રસ પટલ એની રચનામાં ભાગ લેતું જે પ્રોટીન હોય ને એની રચના કરશે. એટલે આપણે ઉપરથી કહી શકીએ કે લાઇસોઝોમ અને આ કોષરસ સ્તર આ બેની રચનામાં જે પ્રોટીન ભાગ લે છે એ પ્રોટીન કોના દ્વારા નિર્માણ પામે છે? તો કે એ પ્રોટીન છે એ રિબોઝોમ્સ દ્વારા નિર્માણ પામે કે જે અંતઃકોષરસ જાળની અંદર આવેલા છે. આ ઉપરાંત બીજો એક કે કોઈ એક આરએનએ હોય, બરાબર છે. આપણે આરએનએ છે, માનો કે કોઈ એક mRNA છે, મોનોઝોમલ રિબોન્યુક્લિક એસિડ આપણે જેને કહીએ mRNA, બરાબર. આ રીતે આખું mRNA હોય તો અહીંયા એક કરતાં વધારે રિબોઝોમ્સ સાથે જોડાતા હોય. માનો કે આ રીતે એક રિબોઝોમ્સ થયો, બરાબર, આ રિબોઝોમ્સ થયો તો આ એક mRNA મોનોઝોમલ આરએનએ ઉપર એક કરતાં વધારે
રિબોઝોમ્સ જો જોડાય અને આ જે આખી રચના બને તો એને પોલિઝોમ કહેવાય, અથવા આપણે પોલિસોમ લખીએ છીએ, બરાબર, અથવા તો પોલીરિબોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે, પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ તરીકે એને ઓળખવામાં આવે. તો આ વાત થઈ રિબોઝોમ્સ માટે. એકદમ ટૂંકી અને મહત્વની અગત્યની અંગિકા છે, કારણ કે આમાંથી ઘણા બધા એમસીક્યુઝ મિત્રો નીકળી શકે. એનું સ્થાન તમને પૂછી શકે, કયા એના રચનાત્મક એકમો પૂછી શકે, એના પ્રકાર પૂછી શકે, કાર્ય પણ આવી શકે, સ્વેડબર્ગ અચળાંક છે શું દર્શાવે છે એ પૂછી શકે. એટલે છે એકદમ ટૂંકી, સરળ છે અને આપણા માટે અગત્યની એવી અંગિકા છે રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સની વાત આપણે અહીંયા પૂરી કરીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરશું કોષરસ કંકાલ, સાયટોસ્કેલેટન. એના માટે અંગ્રેજી વર્ડ છે શું છે? સાયટોસ્કેલેટન, કોષરસ કંકાલ. આપણે કેમ આપણી અંદરની જે હાડપિંજર આવેલું હોય, સ્કેલેટન આવેલું હોય, જેનાથી આપણું શરીર યોગ્ય રીતે જળવાય રહે, યોગ્ય આકાર થઈએ, જેવું અંદર આપણું સ્કેલેટન હોય, હાડપિંજર હોય, એવો શરીરનો આકાર એ પ્રમાણે હોય. જો હાડપિંજર જ ન હોય તો શરીરને આમ ઊભું રાખીએ એટલે કોથળાની જેમ પાછું ભેગું થઈ જાય. તો અહીંયા કોષમાં પણ આવું કોષરસ કંકાલ આવેલું હોય. વાત કરીએ કોષરસ કંકાલ માટે, તો કોષરસમાં રહેલી તંતુમય રચના. કેવી? તંતુમય. જો શબ્દો બધા એક એક શબ્દ યાદ રાખવાના છે આપણે. તંતુમય રચના અને પ્રોટીનની બનેલી છે પાછી. તંતુમય તો ખરી, પાછી શેની બનેલી? પ્રોટીનની. આવી જે કોષમાં ફેલાયેલી જાળીદાર રચના છે એને કોષરસ કંકાલ કહેવામાં આવે, બરાબર. કોષની અંદર રહેલી તંતુમય પ્રોટીનની બનેલી છે અને આખી જાળી સ્વરૂપે ફેલાયેલી જે રચના, જાળીદાર રચના, એને શું કહેશું આપણે? સાયટોસ્કેલેટન, કોષરસ કંકાલ કહેશું. કોને કોનું બનેલું હોય આ કોષરસ કંકાલ? આખું જે માળખું થયું સાયટોસ્કેલેટન, એમાં કયા કયા એકમો આવેલા હોય? તો એની અંદર સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય, ત્યાર પછી સૂક્ષ્મ તંતુકો આવેલા હોય, બરાબર, અને આંતર મધ્ય તંતુકો આવેલા હોય. સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુકો અને આંતર મધ્ય તંતુકોથી બનેલી રચના આખી, જેને સાયટોસ્કેલેટન કહેવામાં આવે છે. થોડુંક એના માટે થોડીક વિગત આપણે જોઈએ. તમારા ટેક્સ્યુઅલી નથી આપેલી વિગત, બરાબર, પણ નીટ માટે થોડુંક આઈએમપી છે એટલે થોડીક વધારે માહિતી મેળવીએ એના માટે કે સૂક્ષ્મ નલિકાઓ, બરાબર, જેને માઇક્રોટ્યુબ્યુલ્સ કહેવામાં આવે. શું કહેશું આપણે? માઇક્રોટ્યુબ્યુલ્સ, સૂક્ષ્મ નલિકાઓ. તો એની રચના જોઈએ આપણે. જે સૂક્ષ્મ નલિકા શેની બનેલી હોય? તો સૂક્ષ્મ નલિકા છે ગોળાકાર પ્રોટીનની બનેલી હોય. પ્રોટીનનું નામ છે ટ્યુબ્યુલિન. શું નામ છે? ટ્યુબ્યુલિન. ગોળાકાર પ્રોટીન ટ્યુબ્યુલિન, એની બનેલી રચના એને કહેશું આપણે સૂક્ષ્મ નલિકા. ગોઠવણી કેવી હોય સૂક્ષ્મ નલિકાની? તો કે ચોક્કસ રીતે ગોઠવણી ધરાવે છે. કોષની અંદર એની ચોક્કસ એવી ગોઠવણી આવેલી હોય. કાર્ય શું સૂક્ષ્મ નલિકાનું? અગત્યનું કાર્ય છે કે કોષનો આકાર જાળવી રાખશે. આપણા શરીર માટે આપણે વાત કરીએ ને કે જેમાં હાડપિંજર આકાર જાળવી રાખે, એમાં સૂક્ષ્મ નલિકાઓ છે કોષનો આકાર જાળવી રાખે. ત્યાર પછી છે કોષીય ગતિ, બરાબર, અને દ્રવ્યોના કોષી વહનમાં ભાગ ભજવશે. કોષને ગતિ કરવાથી મતલબ જે અંદરનું દ્રવ્ય હશે ને, કોષની અંદરનું જે કંઈ દ્રવ્ય હોય તો એનું કંઈ સ્થળાંતરણ હોય, અથવા તો કોષની અંદર જે દ્રવ્યોનું વહન હોય તો વહનમાં ભાગ ભજવશે. સૂક્ષ્મ નલિકાઓ મારફતે આવા કોષી દ્રવ્યોનું વહન થતું હોય. આ ઉપરાંત રંગસૂત્રોના સ્થળાંતર માટે પણ જવાબદાર છે. રંગસૂત્રોનું સ્થળાંતરણ પણ સૂક્ષ્મ નલિકાઓ વાટે થાય, અથવા તો સૂક્ષ્મ નલિકાઓ દ્વારા થતું હોય. એટલે અગત્યનું કાર્ય છે એનું. આકાર પણ જાળવે છે. આ ઉપરાંત કોષની અંદર જે દ્રવ્યો છે એ કોષી દ્રવ્યોનું વહન કરે છે, રંગસૂત્રોનું પણ સ્થળાંતરણ કરે છે. આ ઉપરાંત કોષીય ગતિ સાથે પણ સંકળાયેલ છે સૂક્ષ્મ નલિકાઓ. ત્યાર પછી જો વાત કરીએ તો સૂક્ષ્મ તંતુકો. તો સૂક્ષ્મ તંતુકો છે શેના બનેલા હોય? એની રચના કેવી હોય? તો સૂક્ષ્મ તંતુકોની રચના છે કે એક્ટિન પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? એક્ટિન પ્રકારનું પ્રોટીન. તો એ એક્ટિન જેવા પ્રોટીનથી બનેલી રચના છે. ગોઠવણી કેવી હોય સૂક્ષ્મ તંતુકોની? કે છૂટા છવાયા હોય, અથવા તો જાળા સ્વરૂપે કે સમાંતર ગોઠવાયેલા હોય, બરાબર છે. માનો કે એવો કોઈ કોષ હોય તો અમુક જાળી સ્વરૂપે પણ હશે અંદર, અમુક સમાંતર પણ ગોઠવાયેલા હોય છે, સીધા એકબીજાને સમાંતર હોય એવા પણ ગોઠવાયેલા હોય, બરાબર. આપણે કોષ ધારી લઈએ ને તો માનો કે અહીંયા કોષ કેન્દ્ર ને એવું હશે, બરાબર. આ ઉપરાંત એની અંદર બીજ અંગિકાઓ, એનું કણાભ સૂત્ર ને અંતઃકોષરસ જાળને આપણે દર્શાવતા નથી બધી, પણ આ બધી અંગિકાઓ હોય. તો આના સિવાય છે આ સૂક્ષ્મ નલિકાઓ, એ આખી જાળા સ્વરૂપની આની અંદર રચના ધરાવે.
જેનાથી કોષનો આકાર છે એ જળવાતો હોય. તો આવી આખી જાળાદાર રચના હોય. તો ગોઠવણી છે છૂટા છવાયા જાળા રૂપે કે સમાંતર ગોઠવાયેલી હોય. એનું કાર્ય શું? સૂક્ષ્મ તંતુકોનું કાર્ય છે કે કોષીય ગતિ કે કોષના સ્વરૂપ ફેર સાથે સંકળાયેલ હોય. કોષનો સ્વરૂપ ફેર એટલે કોષનો આકાર બદલે. અમુક અનિયમિત આકારના કોષ હોય ને, જો આપણને આપેલું છે અમીબીય ગતિ. અમીબામાં આપણને ખબર છે કે અમીબા ખોરાકના કણને જોવે એટલે તરત એની નજીક પહોંચી જાય અને એના શરીરની અંદર ફેરફાર લાવે. આવું અમીબિયા હોય, અમીબા અનિયમિત આકારનું હોય તો આપણને ખબર છે કે અહીંયા ખોરાકનો કણ હશે તો આ જે ખોટા પગો છે, આ ખોટા પગોને એ ફેરવશે એની ફરતે, બરાબર. આ રીતના ખોટા પગો આવી જશે અને કણને ઘેરી લેશે, પછી કણનું અંદર ગ્રહણ કરી લે. તો આવી અમીબીય ગતિ છે, આ જે કોષનો સ્વરૂપ ફેર થાય એમાં સાથે કોણ સંકળાયેલું છે? સૂક્ષ્મ તંતુકો સંકળાયેલા છે. આ ઉપરાંત જીવરસનું ભ્રમણ કે દ્રવ્યોના સ્થળાંતરણ માટે પણ જવાબદાર છે. એના દ્વારા અન્ય દ્રવ્યો અથવા તો જીવરસનું પણ સ્થળાંતરણ થાય અથવા તો ભ્રમણ થાય, કોષની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો એ પણ સૂક્ષ્મ તંતુકો દ્વારા થતું કાર્ય છે. ત્યાર પછી છે આંતર મધ્યવર્તી તંતુકો, મધ્યમાં આવેલા, બરાબર છે, વચ્ચે હોય એવા આંતર મધ્યવર્તી. તો એની રચના એકદમ મજબૂત અને ટકાઉ પ્રોટીનથી બનેલી છે. કેવા છે? એકદમ મજબૂત છે અને ટકાઉ પ્રોટીનના બનેલા છે આંતર મધ્યવર્તી તંતુકો. ગોઠવણી કેવી? તો કે તંતુઓની આખી છાબ રહેશે, આખી છાબ જેવું આખું જાળા જેવી રચના કરશે. આ બધા તંતુકો ગોઠવાઈને આખી છાબ જેવી રચના કરે એટલે એની ગોઠવણી છે. એનું કાર્ય કે બીજા અન્ય જે તંતુઓ છે આજુબાજુના અથવા તો અન્ય જે સૂક્ષ્મ નલિકાઓ છે, આ નલિકાઓ અને તંતુઓને આધાર આપશે. ઉપરાંત એ મજબૂત અને ટકાઉ પ્રોટીનમાંથી બનેલો છે એટલે કોષને યાંત્રિક મજબૂતાઈ પણ આપશે, બરાબર. એટલે કે યાંત્રિક મજબૂતાઈ પણ આપશે. અહીંયા આપણે સાથે ટૂંકમાં લખીએ તો યાંત્રિક મજબૂતાઈ આપે અથવા આપણે કહીએ કે યાંત્રિક રીતે મજબૂત બનાવે કોષને. તો આ વાત થઈ આંતર મધ્યવર્તી તંતુકોની. એટલે એ તમે થોડુંક વિસ્તૃતથી જોઈ લો તો તમને થોડીક વધારે ખ્યાલ આવે. મિત્રો ફરી એક વખત ઇન શોર્ટ આપણે જોઈ લઈએ ઝડપથી, ધ્યાન આપજો, બરાબર. રિબોઝોમ્સ સૌ પ્રથમ જ્યોર્જ પેલેડે 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા એનો અભ્યાસ કર્યો. તો કેવી રચના છે? સઘન અને કણિકામય, એકદમ નક્કી પોલાણ વગરની અને કણિકામય એવી રચના છે. બધા જ કોષોની અંદર જોવા મળે. પણ કેવા કોષો? બધા જ કોષો ખરા, પણ કેવા? જીવંત કોષો. અને એ પટલ વિહીન અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળશે. શેની બનેલી હોય? એની રચના છે. અહીંયા જે આ ટોપિક છે ને, આ ટોપિક એની રચના છે. રચના શેના વડે થાય? તો કે રિબોન્યુક્લિક એસિડ RNA અને પ્રોટીનથી બનેલી રચના છે. રિબોઝોમ્સનું સ્થાન ક્યાં આવેલું? તો કે જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એને કોષરસમાં જોવા મળશે. સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એને કોષરસમાં જોવા મળે, કોષ સ્તરમાં. ત્યાર પછી અંતઃકોષરસ જાળમાં જોવા મળે, કોષ કેન્દ્ર પટલમાં જોવા મળે, પછી આપણે પટલની સપાટી ઉપર, પછી કણાભ સૂત્રની અંદર, હરિતકણની અંદર, એની અંદર પણ રિબોઝોમ્સ છે જોવા મળશે. પ્રકાર કેવા રિબોઝોમ્સના? તો કે મુખ્ય આપણે બે જાણીતા હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં 80S પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના હોય, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં ક્યારેક 55 એટલે કે 55S પ્રકારના પણ આપણને જોવા મળશે. દરેક રિબોઝોમ્સ બે પેટા એકમો ધરાવે. કેવા? બે, બરાબર છે. એ કયા કયા? એક નાનો પેટા એકમ, એક મોટો પેટા એકમ. આવા બે પેટા એકમ ધરાવશે. રિબોઝોમ્સનું કદ છે, એનું માપ છે એ સ્વેડબર્ગ એકમથી દર્શાવવામાં આવે છે, જ્યાં S છે એ સ્વેડબર્ગ એકમ છે. આવું સાધન પ્રમાણને રજૂ કરશે એટલે કે આડકતરી રીતે આપણે જોઈએ તો એનું કદ અને ઘનતાનું જે પ્રમાણ છે. જો પ્રોકેરિયોટિક કોષ હોય તો 70S પ્રકારના એટલે કે મોટો પેટા એકમ 50S, નાનો પેટા એકમ 30S. યુકેરિયોટિક કોષ હોય તો મોટો પેટા એકમ 60S અને નાનો પેટા એકમ 40S નો બનેલો હોય. કાર્ય આપણે જોઈએ તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. પછી લાઇસોઝોમ્સ અને જે રસ સ્તર છે, કોષરસ સ્તર, એની રચનામાં ભાગ લેતું જે પ્રોટીન છે એ પ્રોટીન પણ રિબોઝોમ્સ દ્વારા નિર્માણ પામે છે. અને એ કયા રિબોઝોમ્સ દ્વારા? તો કે અંતઃકોષરસ જાળની અંદર આવેલા જે રિબોઝોમ્સ છે એના દ્વારા. ત્યાર પછી કોઈ મોનોઝોમલ RNA હોય, બરાબર છે, રિબોન્યુક્લિક એસિડ, તો એની અંદર જે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાય અને જે રચના બને તો એને પોલીઝોમ અથવા તો પોલીરિબોઝોમ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી વાત કરીએ કોષરસ કંકાલ, સાયટોસ્કેલેટન, કે કોષરસની અંદર રહેલી આવી આખી જાળીમય રચના. જો કોષરસમાં રહેલી છે, ક્યાં છે? સ્થાન છે એનું કોષરસમાં. પછી તંતુમય અને પ્રોટીનની બનેલી આખી જાળીદાર
ઝાડા સ્વરૂપની રચના એને આપણે કહીએ કોષરસ કંકાલ. શેનું બનેલું હોય તો કે સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુકો અને આંતરમધ્ય તંતુકોથી બનેલું હોય. થોડીક એના માટે વિગતવાર માહિતી. સૂક્ષ્મ નલિકાની રચના તો કે ગોળાકાર પ્રોટીન કે જે ટ્યુબ્યુલિન છે એના દ્વારા બનેલી હોય. ગોઠવણી કેવી? ચોક્કસ ગોઠવણી હોય. સૂક્ષ્મ નલિકાનું કાર્ય શું? કે કોષનો આકાર જાળવી રાખે, પછી કોશિક ગતિ અને દ્રવ્યોના વહનમાં ભાગ ભજવે અને રંગસૂત્રોના સ્થળાંતરણ માટે પણ જવાબદાર છે. સૂક્ષ્મ તંતુકો રચના એક્ટિન જેવા પ્રોટીનથી બનેલી છે. ત્યાર પછી ગોઠવણ છે તો છૂટા છવાયા જાળા રૂપે અથવા તો સમાંતર રૂપે ગોઠવાયેલું હોય. એનું કાર્ય કયું? તો કે કોષીય ગતિ અથવા તો કોષનો જે સ્વરૂપ ફેર થાય, આકાર બદલે, તો એની સાથે પણ સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે અમીબા છે તો અમીબીય ગતિ છે. આપણા શરીરની અંદર જે શ્વેતકણો હોય તો શ્વેતકણો પણ આ રીતે સ્વરૂપ ફેર કરતા હોય, તો એમાં પણ સૂક્ષ્મ તંતુકો ભાગ ભજવે. જીવરસનું ભ્રમણ અથવા તો દ્રવ્યનું કોઈ પણ સ્થળાંતરણ કરવાનું હોય તો એના માટે પણ સૂક્ષ્મ તંતુકો જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ આંતરમધ્યવર્તી તંતુકો રચના છે તો કે મજબૂત અને ટકાઉ પ્રોટીનથી બનેલી રચના છે અને એની ગોઠવણી તંતુઓની આખી છાબની જાળાની રચના કરે. કાર્ય શું? તો કે અન્ય તંતુઓ અથવા તો અન્ય જે નલિકાઓ છે કોષમાં આવેલી એમને આધાર આપશે. કોષને પણ એ યાંત્રિક મજબૂતાઈ આપશે. રિબોઝોમ્સ અને આપણે કોષરસ કંકાલ માટે વાત કરી. આગળ વાત કરીએ હવે આપણે ત્યાર પછીની અંગિકા પક્ષ્મ અને કશા. આ પણ સરસ મજાની અંગિકા છે. પક્ષ્મ અને કશા. સિલિયા એન્ડ ફ્લેઝેલા. સિલિયા એટલે પક્ષ, ફ્લેઝેલા એટલે કશા. તો વાત કરીએ એના માટે તો પક્ષ્મો તથા કશા બહુવચન એટલે આપણે પક્ષ્મો લેશું, એક વચન હોય તો પક્ષ્મ કહીએ. તો પક્ષ્મો તથા કશા એક કોષરસ પટલના રોમમય બહિર્રુદ્ધ ભેદ છે. રોમમય એટલે એકદમ પાતળા વાળ જેવા કે રેસા જેવા જે તંતુઓ હોય, બરાબર, એને આપણે રોમમય કહીએ. બહિર્રુદ્ધ ભેદ છે એમ કીધું કે માનો કે કોષ રસ પટલના આ કોષ રસ પટલ હોય અહીંયા આવી રીતનું કોઈ કોષ રસ પટલ છે, આ કોષનું પટલ છે, બરાબર. તો આ કોષરસ પટલમાં આવેલી રચના રોમમય અથવા તો બહિર્રુદ્ધ એટલે કોષરસ પટલથી ઉપર બહારની તરફ આવેલી માનો કે આવી કોઈ રચના હોય તો આ રચનાને આપણે શું કહીએ? બહિર્રુદ્ધ ભેદ કહીએ, બરાબર. આ રીતના એવી જે કઈ રચના હોય કોષરસ પટલની ઉપર આવેલી છે એટલા માટે શું કીધું કે કોષરસ પટલના રોમમય પાતળા રેસા જેવા બહિર્રુદ્ધ ભેદ છે. બહારના ભાગમાં આવેલી છે ને એટલે આપણે કીધું એને બહિર્રુદ્ધ ભેદ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ બંનેની અંદર થોડોક તફાવત જોવા મળે. જો બંને એક જેવી છે ને અંદર આપણે આંતરિક રચના એક જેવી છે એટલે સાથે લીધી છે પક્ષ્મ અને કશા, બાકી બંને અલગ અલગ અંગિકા છે. તો પક્ષ્મ અને કશા એની અંદર શું ભેદ જોવા મળે, તફાવત કયો જોવા મળે એના માટે વાત કરીએ તો કે પક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ અને નાની સંરચના છે. કદમાં કેવો હોય? એકદમ નાના હોય અને સૂક્ષ્મ હોય પક્ષ્મો હોય એ. જ્યારે કશા છે એ તુલનાત્મક રીતે લાંબી અથવા તો મોટી રચના છે. પક્ષ્મો કેવા હોય? ટૂંકા હોય, બરાબર. જ્યારે કશા છે એ કેવી હશે? લાંબી હશે. ત્યાર પછી કે પક્ષ્મો છે હલેસા જેવું કાર્ય કરશે. એક સાથે આપણે કેમ નાવ હોડી હોય, બરાબર છે ને, હલેસું મારીએ એટલે આગળ ગતિ આપે, હોડીને આગળ ગતિ આપશે ને પગ, બરાબર છે. હલેસા મારવાથી આગળ ગતિ થાય હોડીની, એટલે ત્યાં હલેસા જેવું કાર્ય કરશે. એટલે કે કોષ કે તેની આજુબાજુ જોવા મળતું જે પ્રવાહી હોય એની ગતિમાં એ મદદરૂપ થશે, બરાબર. કોષને મદદ કરશે તો પ્રવાહીને મદદ કરશે. આપણે જોયું ને કેમ કોઈ વૃક્ષ ઊભું હોય અને પવન આવે એટલે એક સાઈડ નમતો હોય, એક તરફ નમતો એટલે એક સાઈડની ગતિ થઈ ને, એમ પક્ષમાં બધા એક સાથે એક જ બાજુ ગતિ કરશે, એક જ બાજુ નમશે, બરાબર છે. એટલે એનાથી કોષ અથવા તો અંદર જે પ્રવાહી છે એને ગતિમાં એ મદદરૂપ થશે પક્ષમાં. કશા છે એ કોષીય ગતિમાં સહાય કરે છે કે કોષને ક્યાં આગળ પાછળ થવું હશે, બરાબર. તો કશાના હલનચલનથી અથવા પ્રચલનથી છે કોષ ગતિ કરી શકે. એટલે કે કોષીય ગતિમાં કોણ સહાય કરશે? કશા, બરાબર. અને કોષની અંદરનું પ્રવાહી હોય, ક્યારે એવું ન હોય કે આ જે બહાર છે, અમુક ક્યારેક બની શકે એવું કે કોષની અંદર પણ પક્ષમાં આવેલા હોય તો તે અંદરની અથવા તો કોષની બહારની આજુબાજુનું જે પ્રવાહી છે એમાં કોષને ગતિ કરવી હોય ત્યારે પક્ષમાં મદદરૂપ થશે. ત્યાર પછી પક્ષમો છે સંખ્યામાં વધારે હોય, ઘણા બધા હોય. પક્ષમોની સંખ્યા છે ઘણી બધી હોય, બહુ ઝાઝી સંખ્યામાં હોય. જ્યારે કશા છે સંખ્યા એકદમ ઓછી હોય. તો આ પણ તફાવત છે. કશા 1 કે 2 જોવા મળે, મોટા ભાગે 1 કે 2 ની સંખ્યામાં જોવા મળે, જ્યારે પક્ષમો છે તો ઘણી બધી સંખ્યામાં જોવા મળે, બરાબર. આપણે ઉદાહરણ તરીકે લેવું હોય તો અહીંયા એક્ઝામ્પલ તરીકે પેરામિશિયમ તમે લઈ શકો કે પેરામિશિયમ છે એ પક્ષમો ધરાવે.
પેરામેશિયમ છે એ પક્ષમાં ધરાવે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે લેવું હોય તો આપણે યુગ્લિના લઈ શકીએ કે યુગ્લિના છે એ કશા ધરાવે. ઉદાહરણ પણ આપણે લખી શકીએ. બરાબર. આની આંતરિક રચના છે, પક્ષમાં અથવા કશાની આંતરિક રચના છે. વાત કરીએ આપણે એના માટે, પણ એ પહેલાં એની અંદર કઈ કઈ સમાનતા જોવા મળે એની વાત કરીએ આપણે. પહેલાં પક્ષમાં અને કશાની રચનામાં જોવા મળતી જે સમાનતાઓ છે. બરાબર. આપણે ટોપિક અહીંયા તમને એક સાથે આપેલું છે, ટોપિક થોડાક અલગ પાડી દીધા જેથી સમજવામાં તમને સરળતા પડે. તો પક્ષમાં તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલી હોય એટલે એનું સૌથી બહારનું પટલ છે જેને કહેશું આપણે જીવરસ પટલ. અહીંયા જો આ આકૃતિમાં આપણે સાથે લખી નાખીએ. અહીંયા આ સૌથી બહારનું પટલ છે. શું કહેશું આપણે એને? જીવરસ પટલ. એટલે કે આ બંને અંગિકાઓ પટલમય છે. કેવી છે? પટલમય. બહાર છે કોષરસ પટલ અથવા તો જીવરસ પટલનું આવરણ આવેલું હોય એટલે કે જીવરસ પટલથી ઘેરાયેલી રચના છે. તેના અક્ષને અક્ષસૂત્ર કહેવામાં આવે છે જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓથી બનેલ હોય. જો તમારી સમજવા માટે અહીંયા મેં અક્ષની આકૃતિ દોરી છે, સમજવા માટે પૂરતી છે. બરાબર. માનો કે આપણે કોઈ એક આ કશા દોરી, શું દોરી? આખી એક કશા દોરી. તો જે આખો એને આ લંબાઈથી જે આખી ગ્રીન કલરમાં જે તમને લંબાઈ દેખાય તો આ આખી લંબાઈ છે એને આપણે એનો અક્ષ કહીએ. શું કહીએ? અક્ષ. આખી લંબાઈ છે એને શું કહીશું આપણે? અક્ષ. આ અક્ષ શેનાથી બનેલ હોય? તો કે અક્ષ છે એ અક્ષતંતુથી બનેલ હોય. અક્ષતંતુ ક્યાં આવે? બરાબર. એમાં સોરી આપણે અક્ષતંતુનો શબ્દ આપણને આપેલો છે અક્ષસૂત્ર. બરાબર. કે અક્ષ છે એ અક્ષસૂત્રનો બનેલો હોય અને આ અક્ષસૂત્ર જે અંદરની બાજુની જે રચના છે આખી, બરાબર, લાંબી જે અંદર રચના જોવા મળે આપણને, આ રચનાને શું કહેશું આપણે? અક્ષસૂત્ર કહેશું. શું કહેશું? અક્ષસૂત્ર. એટલે કે આખો એનો જે અક્ષ એ અક્ષને અક્ષસૂત્ર કહેવાય. એટલે કે અક્ષસૂત્રમાંથી બનેલ હોય અને ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓથી બનેલ હોય. જો અહીંયા તમને સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. આ બધી જે એવી દર્શાવેલી છે આ સૂક્ષ્મ નલિકાઓ આપણે સમજી લેવાની છે. સમજવા માટે એટલું પૂરતું છે. તો આ જે અક્ષસૂત્ર છે, અક્ષસૂત્ર ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ માઇક્રોટ્યુબ્યુલ્સથી બનેલ હોય. એટલે આ વાત થઈ એના અક્ષ માટે. અક્ષસૂત્ર છે લાંબા અક્ષને સમાંતર હોય. જો આખો મુખ્ય અક્ષ જોઈ લો અને એની અંદર અક્ષસૂત્ર, એટલે અક્ષસૂત્ર છે આ મુખ્ય અક્ષને સમાંતર છે. સમાંતર મતલબ કે ક્રોસ ન થતા હોય, વચ્ચે કે ભેગા ન થતા હોય, એને આપણે સમાંતર કહીએ. તો અહીંયા જુઓ આ અક્ષસૂત્ર છે એના મુખ્ય અક્ષને સમાંતર છે. કેવો છે? મુખ્ય અક્ષને સમાંતર. તલકાયમાંથી ઉદ્ભવે. જે આ નીચેનો ભાગ છે આને આપણે તલકાય કહીએ. શું કહેશું આપણે એને? તલકાય. તો તલકાયમાંથી આખા અક્ષની રચના થાય. અક્ષની અંદર અક્ષસૂત્ર આવેલું હોય કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય અને અક્ષસૂત્ર છે એ સૂક્ષ્મ નલિકાઓથી બનેલું હોય. આટલી માહિતી ક્લિયર? ત્યાર પછી આગળ આપણે થોડીક એની આંતરિક રચના કરીએ, જોઈએ કે એના માટે આપણે એનો છેદ લેવો હોય તો માનો કે આપણે ફોર એક્ઝામ્પલ આખો એક આપણે છેદ લેવાનો છે એટલા માટે કોઈ આને કશા ધારી લઈએ આપણે. પછી હવે આપણે છેદ લેવો છે એટલે આ રીતે એનો છેદ લેશું. બરાબર. આડો હોય ને આ રીતે આપણે એનો છેદ લેશું. તો આ જે છેદ લઈએ તો અંદર કેવી રચના દેખાય એ રચના હવે આપણે જોવાની છે. ત્યારે કે અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય. જો આ બંને નલિકાઓ છે, બરાબર, આ બંને નલિકાઓને કેવી કહેશું આપણે? સૂક્ષ્મ નલિકા. આ રીતે આડો કરીને આપણે એનો છેદ લીધેલો છે એટલે એને શું કહેશું આપણે? સૂક્ષ્મ નલિકા. પણ કેવી? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. આ બંને જે અંગિકા છે નામકરણ સાથે કરી લઈએ આપણે. બરાબર. શું કહેશું આપણે એને? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા, જે બ્લુ રંગની છે. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. જો તો અક્ષસૂત્રના કેન્દ્રમાં એટલે કે વચ્ચેના ભાગમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય. એકબીજા સાથે એ બે જોડાયેલ છે, એકદમ સંયુક્ત નથી. બરાબર. બંને એકબીજા સાથે જોડાયેલી નથી. અને પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય. જો આ જે પરિઘ ભાગ છે, બરાબર, અહીંયા સૂક્ષ્મ નલિકાઓ આપણે ગણી શકીએ. બરાબર છે. જો 1 2 3 4 5 6 7 આ 8 અને 9. એટલે કે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ક્યાં આવેલી હોય? પરિઘ તરફ. જોડ કીધી છે, સમજો. બરાબર. જોડ એટલે 2 નલિકા છે, એક જોડમાં 2 એટલે એવી 9 જોડ. એટલે ટોટલ કેટલી થઈ? પરિઘ તરફ 18 થશે. બરાબર. આ વચ્ચે છે એ 2 અલગ અલગ હશે, એ જોડમાં નથી.
અહીંયા જે રીતે જોડ છે એવી રીતની જોડ નથી, એ થોડોક ખ્યાલ રાખવો. હવે આગળ કે અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણીને 9+2 પ્રકારની ગોઠવણી કહેવાય. અક્ષસૂત્રમાં જો આવી ગોઠવણી છે, કેન્દ્ર ભાગમાં કેન્દ્રસ્થ છે એ કેટલી છે? 2 છે, અને પરિઘ તરફ કેટલી છે? 9 જોડ છે. તો આ પ્રકારની જે ગોઠવણી છે, બરાબર છે, એને કેવી ગોઠવણી કહેશું આપણે? 9+2 પ્રકારની ગોઠવણી કહેવાય. શું કહેશું? 9+2 પ્રકારની ગોઠવણી છે આવેલી છે. ત્યાર પછી કેન્દ્રસ્થ નલિકા છે સેતુ દ્વારા જોડાયેલી છે. જો આ નલિકા વચ્ચે જે આ રચના દેખાય આપણને, જો અહીંયા દેખાય છે, તો આને શું કહેશું આપણે? સેતુ કહેશું. શું કહેશું? સેતુ. એટલે કે બંને સંયુક્ત રીતે જોડાયેલી નથી, પણ એ એક સેતુની મદદથી જોડાયેલી છે. એટલે વચ્ચે એક સેતુ છે કે જેના દ્વારા આ કેન્દ્રસ્થ નલિકાઓ છે એ જોડાયેલી છે. એટલે કેન્દ્રસ્થ નલિકા છે, બરાબર છે, એ કોના દ્વારા જોડાયેલી છે? સેતુ દ્વારા જોડાયેલી છે. તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ છે. જો અહીંયા આવરણ આવી ગયું, એની ફરતે જે આવરણ છે, આવરણ, બરાબર, આવરણ છે, અને કહેશું આપણે કેન્દ્રસ્થ આવરણ. નામકરણ પણ સાથે વ્યવસ્થિત જોઈ લેજો. જો મિત્રો ચેપ્ટરમાં જેટલી પણ આકૃતિ આવે છે બધીનો દોરીને તમે પ્રેક્ટિસ કરજો, તો જ તમને ખ્યાલ આવશે. બરાબર, નામકરણ પણ સાથે, ફક્ત આમ જોઈ લેવાની કે દોરી લેવાની નથી, સાથે સાથે સમજતા જવાનું છે. એટલે સૌ પ્રથમ જીવરસ પટેલ આપણે જોયું, ત્યાર પછી શું જોયું કે કેન્દ્રસ્થ 2 નલિકા એ જેના વડે જોડેલી છે એને આપણે સેતુ કીધું, અને કેન્દ્રસ્થ આવરણ વડે આવૃત છે. ત્યાં સુધીની આપણે વાત કરી કે કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલી હોય. ત્યાર પછી કે પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક જોડાયેલા હોય. આ પરિઘવર્તી જે જોડ છે, આ દરેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો જોડાયેલા હોય. ત્રિજ્યાવર્તી તંતુકો ક્યાં છે? તમને દેખાય છે અહીંયા? તો કે હા, જે આ તંતુઓ છે, જે આ 9 જોડ છે એ આ કેન્દ્રસ્થ ભાગ સાથે જોડાયેલી છે, કેન્દ્ર સાથે જોઈન્ટ છે. પણ જેના દ્વારા જોઈન્ટ છે ને શું કહેશું આપણે? ત્રિજ્યાવર્તી તંતુકો કહેશું. શું કહેશું? ત્રિજ્યાવર્તી તંતુકો. એટલે અહીંયા આપણે નામકરણ કરીએ, ત્રિજ્યાવર્તી તંતુક. 9 જોડ છે એટલે ત્રિજ્યાવર્તી તંતુક પણ કેટલા હશે? 9 હશે. બરાબર છે, 1 2 3 4 5 6 7 8 9. એટલે કે આ છે ત્રિજ્યાવર્તી તંતુકો જોડાયેલ હોય છે, અને આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને છે. કેટલા ત્રિજ્યાવર્તી તંતુ બનશે? 9 તંતુઓ બનશે. પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલી હોય. આંતરદ્વિકીય તંતુકો અથવા સેતુ. જો અહીંયા તમે જોઈ લો, પરિઘીય જોડ છે, આ જોડ અને આ જોડ એકબીજા સાથે જોડાયેલી છે. જો અહીંયા આ સેતુ દ્વારા, આ જોડ અને આ જોડ આ સેતુ દ્વારા જોડાયેલી છે. આ બંને જોડ આ સેતુ દ્વારા જોડાયેલી છે. તો આને જોડતો જે સેતુ છે, એટલે કે આ સેતુ, એને શું કહેશું આપણે? આંતરદ્વિકીય સેતુ કહેશું. શું કહેશું? આંતરદ્વિકીય સેતુ. એટલે કે આ પરિઘવર્તી જે 9 જોડ છે, એ 9 જોડ પરસ્પર એકબીજા સાથે જોડાયેલી છે. કોના દ્વારા? આંતરદ્વિકીય સેતુ દ્વારા જોડાયેલી છે. આંતર એટલે કે અંદરના ભાગમાં, દ્વિકીય એટલે 2, બરાબર, 2 જોડને જોડે છે ને, એટલે આંતરદ્વિકીય સેતુ આપણે એને કહેશું. આ ઉપરાંત કે પક્ષમાં તથા કશા તારા કેન્દ્રની તલકાઈ જેવી જ રચનાથી ઉદ્ભવે છે. તારા કેન્દ્રનો અભ્યાસ કરવાનો આપણે બાકી છે. આની પછીની અંગિકા છે ને તારાકાય અને તારા કેન્દ્ર, ત્યારે આપણે વિશેષ વાત કરશું. પણ તારા કેન્દ્રની અંદર જેવું તલકાય આવેલું હોય, બરાબર, આ મેં તમને કીધું ને કે આ તલકાયની રચના છે, આને શું કહેશું આપણે? તલકાય. તો તારા કેન્દ્રમાં પણ આવું જ તલકાય આવેલું હશે, બરાબર. તો આ તલકાયમાંથી જ ઉદ્ભવતી આખી રચના છે. અક્ષ, બરાબર છે, એમાં મુખ્ય અક્ષ જ્યાં અને અંદર છે એને આપણે અક્ષ સૂત્ર કહીએ. તો આવી આખી રચના છે એ કશા અથવા તો પક્ષમોની બનેલી હોય, બરાબર. ફરી વખત ઇન શોર્ટ થોડુંક આપણે રિવિઝન મારી દઈએ કે પક્ષમો અને કશા કોષરસ પટલની રોમમય બહિરુદ્ધ ભેદ છે. ફરતું કોષરસ પટલ આવેલું છે, બરાબર છે. બહિરુદ્ધ ભેદ એટલે બહારની તરફ ઉપસેલા છે, એટલા માટે બંનેમાં થોડોક ડિફરન્સ છે. પક્ષમાં છે તો સૂક્ષ્મ નાની સંરચના છે, કશા છે તો એની તુલનામાં થોડીક મોટી અથવા તો લાંબી રચના છે. પક્ષમાં હલેજા જેવું કાર્ય કરે, એટલે કે આખો કોષ કે એની આજુબાજુની પ્રવાહીને છે ગતિ આપવાનું કાર્ય કરશે. કેમ? હલેસું મારી અને બોટ હાલે, તો એવું હલેસા જેવું કાર્ય અહીંયા પક્ષમાં કરશે. અને આપણે કોષીય ગતિમાં સહાય કરશે. કોષને આખું જે ગતિ કરવાની હશે તો એ ગતિમાં સહાય કરશે. મિત્રો એક ટોપિક અહીંયા આપણે રહી ગયો છે, આ બાબત અહીંયા આપણે એક ટોપિક રહી ગયો, જોઈ લઈએ કે પ્રોકેરિયોટિક કોષમાં જોવા મળતી કશા અને યુકેરિયોટિક કોષમાં જોવા મળતી કશા એ રચનાત્મક રીતે અલગ પડે, એકબીજાની રચનાથી અલગ હોય. પ્રોકેરિયોટિકમાં આપણે જે બેક્ટેરિયાના કોષની કશા માટે વાત કરી હતી, આજે કોષ કેન્દ્રીય કોષ ભણે ને ત્યારે કશા માટે જોયું હતું, બેક્ટેરિયાના કોષ માટે. તો એ કશા અને સુકોષ કેન્દ્રીય કોષની કશા, આ બંને રચનાથી કેવી થશે? અલગ થશે.
ત્યાર પછી પક્ષમોની સંખ્યા વધારે હોય, ઘણી બધી, કશાની સંખ્યા ઓછી હોય, 1 કે 2 કશા હોય. ઉદાહરણ તરીકે પેરામિશિયમ છે, પક્ષમો ધરાવે, યુગ્લિના છે, એ કશા ધરાવશે. આંતરિક રચના પણ આપણે જોઈ, બરાબર. આખો એનો એક આપણે કહીએ ને કે અક્ષ લઈને પણ એ રીતે પણ જોઈ લીધી. અક્ષનો પછી આપણે આડો આખો છેદ લઈને પછી એની પેલી રચના જોઈ. એની સામ્યતા શું બંને વચ્ચે? તો કે પક્ષમો તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલી છે, એટલે આખા આપણે પટલ એની વચ્ચે દર્શાવેલું છે. અક્ષને અક્ષસૂત્ર કહેવાય. આખો જે અક્ષ અને વચ્ચેની જે રચના એને શું કહેશું આપણે? અક્ષસૂત્ર. અક્ષસૂત્ર ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓથી બનેલ છે. આ જે નલિકાઓ દેખાય છે એ રચના, બરાબર, આ અક્ષો એ નલિકાઓથી બનેલી. અક્ષસૂત્ર લાંબા અક્ષને સમાન હોય, વચ્ચે તમે જોઈ વચ્ચેથી એકદમ સીધો નીકળેલો છે, બરાબર. એટલે આ સૂત્રને આખો જે મેન અક્ષ છે એ અક્ષને સમાંતર છે. અક્ષસૂત્રના કેન્દ્રમાં 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ, આ જે 2 નલિકાઓ છે એને શું કહેશું આપણે? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ કહેશું. અને પરિઘ તરફ છે 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હશે, બરાબર છે. આ 9 જોડ જે છે તે. પછી અક્ષસૂત્રની જે સૂક્ષ્મ નલિકાઓની એવી જે ગોઠવણી છે, એટલે કે કેન્દ્રમાં 2 અને પરિઘ તરફ 9, તો એ ગોઠવણીને કેવી કીધી આપણે? 9+2 પ્રકાર. 9+2 પ્રકારની ગોઠવણી આપણે એને કહીએ છીએ. કેન્દ્રસ્થ નલિકા છે સેતુ દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે. આ સેતુ છે એકબીજા સાથે જોડાયેલ છે. આ ઉપરાંત કેન્દ્રસ્થ આવરણ દ્વારા ઘેરાયેલ છે, એટલે કે કેન્દ્રસ્થ આવરણ એની ફરતે આવેલું હશે, એટલે કેન્દ્રસ્થ આવરણથી ઘેરાયેલી રચના છે. પરિઘીય નલિકાઓ જે છે એ પ્રત્યેક જોડ છે, આ નલિકાઓની પ્રત્યેક જોડ છે એ કેન્દ્રસ્થ ભાગ સાથે જોડાયેલી છે. કોના દ્વારા? તો કે ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા જોડાયેલી છે. આ ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા જોડાયેલી છે, એટલે આવા 9 ત્રિજ્યાવર્તી તંતુઓ છે અહીંયા બને. ત્યાર પછી કે આ જે પરિઘીય જોડ છે એ એકબીજા સાથે આંતરદ્વિકી સેતુ દ્વારા જોડાયેલી હોય. આ બંને જોડ, આ જોડ, આ જોડ, આ બંને જોડ અથવા આ બંને જોડ, એની વચ્ચે જે સેતુ છે એને આપણે આંતરદ્વિકીય સેતુ કહેશું. એટલે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલી હશે. પછી બીજું કે તારા કેન્દ્રની અંદર જેવું તલકાય હોય, બરાબર, એવા જ તલકાયમાંથી અહીંયા પક્ષમ અને કશા છે એનો ઉદ્ભવ થાય. તો મિત્રો આશા રાખું કે વિડીયો છે તમને બરાબર સમજાઈ ગયો છે. એકદમ ટૂંકી છે પણ આપણે થોડોક વિસ્તારથી રચના જોઈ છે, સરળતાથી, બરાબર, આકૃતિ સાથે, એટલે ખ્યાલ આવી જવો જોઈએ. જો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તમે આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આ વિડીયો છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળના વિડીયોમાં જ્યારે મળીએ ત્યારે વાત કરશું તારા કેન્દ્ર અને તલકાય માટે, બરાબર, અથવા તારા કેન્દ્ર અને તારા કાય. થેન્ક યુ. જય હિન્દ.